સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 25 તારીખ કઈ દઈ છોકરાઓ? 17 ફેબ્રુઆરી 2024. આપણે રાજાએ મંત્રી કેવો નીમવો જોઈએ, મંત્રીના લક્ષણો એટલે ગુણો જોઈ રહ્યા છે. બરાબર. કાલે આપણે છેલ્લે જોયું કે ભાઈ સદા સંતુષ્ટ હોય એવા જનો જ રાજાએ સુરત પદમાં કરવા, એટલે સંતોષી વ્યક્તિ હોય એને જ પદને વિશે સ્થાપન કરવા. બરાબર. હવે આગળ જોઈએ. રાજાએ મંત્રનું સંવરણ એટલે શું? ગુપ્ત રાખવું, પ્રયત્નથી રાખવું. મંત્રમાં જ રાજ્ય પ્રતિષ્ઠિત છે. રાજકાર્યમાં મંત્રના 5 અંગો જાણવા. કયા કયા? સહાય એટલે પુરુષ દ્રવ્યની સંપદાઓ, સાધનો ઉપાય, ક્રિયા સાધનના ઉપાયો, દેશકાળનો વિભાગ, દેશકાળનો અતિક્રમ ન કરવા રૂપ, વિનિપાત પ્રતિકાર એટલે કાર્યસિદ્ધિના જે વિરોધી હોય તેના પ્રશમનનો પ્રકાર, અને કાર્યસિદ્ધિ એટલે ફળસિદ્ધિ. આ 5મી જાણવી. બરાબર. શું કહ્યું? 5 અંગો જાણવા. કયા? મંત્રમાં જ રાજ્ય પ્રતિષ્ઠિત છે. તે કયા મંત્રો? આ મંત્રો. એ મંત્રના 5 અંગ કયા છે? બરાબર. કયા કયા મંત્રો? તો પહેલું સહાય એટલે પુરુષ દ્રવ્યની સંપદાઓ. તમારે કોઈને સહાય કરવી હોય તો કેના દ્વારા થાય? દ્રવ્ય દ્વારા થાય. સૌથી વધારે સહાય. દાખલા તરીકે કોઈ જગ્યા પર કોઈ આપદા આવે તો ગવર્મેન્ટ તરફથી પેકેજ ડિક્લેર કરવામાં આવે છે. ખબર? કેન્દ્રમાંથી કે ભાઈ દાખલા તરીકે ફોર એન એક્ઝામ્પલ કોઈ જગ્યા પર બહુ મોટી હોનારત થઈ ગઈ, કુદરતી લેન્ડસ્લાઇડિંગ થયું અને ઘણી બધી ત્યાં એમ કહી કે સંપત્તિનો નાશ થયો કે એવું થયું, એટલે ગવર્મેન્ટ તરફથી, કેન્દ્ર ગવર્મેન્ટ તરફથી શું થાય? ભાઈ સહાય આપવામાં આવે, પેકેજ આપવામાં આવે. બરાબર. તો એ સહાય શું છે? પુરુષ દ્રવ્યની સંપદાઓ. પછી સાધન ઉપાય. સાધન ઉપાય કયા? તો ક્રિયા સાધનના ઉપાયો. તમે જે કંઈ ક્રિયા કરો છો, ક્રિયા સાધન, એના ઉપાયો કયા કયા છે? બરાબર. દેશકાળનો વિભાગ. તો દેશકાળનો અતિક્રમ ન કરવાનું. આગળ જે દેશ અને જે કાળની વાત કરી એ પ્રમાણે, જે દેશમાં જે પ્રમાણેના આચાર વિચાર ચાલતા હોય એ દેશમાં એ પ્રમાણે વર્તવું, એનું ઉલ્લંઘન ન કરવું. અને કાળ, તો જે કાળમાં જેવી પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિ જોઈને નિર્ણય લેવો, એનાથી વિરુદ્ધ નિર્ણય ન લેવો. સમજો? બરાબર. અત્યારે કાળ જે ચાલે છે તે કેવો ચાલે છે? તો રેપિડ ટાઈમ ચાલે છે અત્યારે. રેપિડ ટાઈમનો અર્થ એવો થાય બધું ફાસ્ટ ચાલે છે અત્યારે. સમજો? એટલે અત્યારે કેવું છે કે તમે કોઈને ચાન્સ આપી શકો પણ વધારે ચાન્સ ના આપી શકો, કારણ કે બીજો તૈયાર બેઠેલો છે. એટલે ઘણી વખત શું થાય કે તમે અયોગ્ય વ્યક્તિને ચાન્સ આપો છો, એનાથી યોગ્ય વ્યક્તિ છે એને તમે મોડો કરો છો, અને કદાચ એ તૂટી જાય, ભાંગી જાય તો પછી એ એના કામમાંથી બીજા કામ પકડી લે. સમજ્યા? એટલે રેપિડ ટાઈમ અત્યારે ચાલે છે. અત્યારનો કાળ કેવો છે? બહુ સ્પીડમાં ચાલે છે. એક જ કામ માટે ઘણા બધા લોકો લાઈન લગાવીને ઊભા રહેલા છે. સમજો? એટલે એવી જ્યારે કેવી કે આ હેલ્ધી કોમ્પિટિશન કહેવાય. આવી જ્યારે હરીફાઈ હોય, તંદુરસ્ત હરીફાઈ, ત્યારે નિર્ણય લેતી વખતે તમારે એ ધ્યાનમાં રાખવાનું કે તમે જેને ચાન્સ આપો છો તે હકીકતમાં એ કાર્યને યોગ્ય છે કે નહીં. સમજો? એટલા માટે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં એવું કહેવાય કે ભાઈ જે ખેલાડી કરંટ ફોર્મમાં હોય એને જ નેશનલ ટીમમાં લેવાનું. નેશનલ ટીમ ફોર્મમાં આવવા માટે નથી. ફોર્મમાં આવવું હોય તો તમે ડોમેસ્ટિકમાં જઈને ફોર્મમાં આવો, પણ નેશનલ ટીમમાં તમે આવો પછી યુ હેવ ટુ પરફોર્મ. પછી તમે પરફોર્મ નહીં કરો તો તમને ફેંકી દે, એક જ સિરીઝમાં ફેંકી દે. ત્યાં નામ નહીં ચાલતું, ત્યાં પરફોર્મન્સ ચાલે છે. સમજો? એટલે ઓસ્ટ્રેલિયા બધી મોટી જેટલી ટુર્નામેન્ટ હોય એટલે જીતે છે. દે આર પ્રોફેશનલ્સ. ત્યાં ઇમોશન્સનો ઉપયોગ નહીં થતો કે ભાઈ અહીંયા વિરાટ કોહલી બહુ મોટું નામ છે એટલે લેવું જ પડે. ત્યાં વિરાટ કોહલી નામ ભલે મોટું હોય પણ જો એ ત્યારે એ સિરીઝ માટે એની આગલી સિરીઝમાં ફેલ હોય તો એને ના લે. બધાને ફેંકી દે. માર્ક વોક, સ્ટીવ વોક, બધા મોટા નામ હોય. નામ ત્યાં ફક્ત પરફોર્મન્સ આપે ત્યાં સુધી. પરફોર્મન્સ જાય એટલે એની જગ્યા બીજો લઈ લે. સમજો? એને રેપિડ ટાઈમ કહેવાય. બહુ સમય બહુ ફાસ્ટ ફરે છે. એટલે આવા કાળ જ્યારે આવે પછી ઘણો સમય એવો આવે, ઘણા સમય એવો આવે કે જેમાં બહુ મંદી હોય અને એમાં તમે નવાને ચાન્સ આપો તો બિચારો કોપઅપ નહીં કરી શકે. તો ત્યારે તમારે એક્સપિરિયન્સ, જૂના ધીર ગંભીર માણસ હોય ને બધા 40-45 વર્ષના, એવાને લેવા પડે. કારણ કે એ લોકો કેવા હોય? ખાઈ વધેલા હોય. એટલે એ લોકોને રિઝલ્ટ ના આવે તો બી જગ્યા પર બેસાડી રાખો તો બેસી રહી. સમજી ગયા? હા. એટલે ઘણી વખત
એ ટાઈમ કેવો કહેવાય તો સ્લો પીરિયડ કહેવાય. એટલે એવો સ્લો પીરિયડ આવે તો હવે આ રાજાએ બધું ધ્યાન રાખવું પડે. ઇન્વેસ્ટમેન્ટમાં પણ આ બધું ધ્યાન રાખવું પડે કે ભાઈ અત્યારે રેપિડ ટાઈમ ચાલતો હોય, ફટાફટ શેર બજારમાં પૈસા વધતા હોય તો બીજી જગ્યા પર તમારા પૈસા ન વધતા હોય અને જે હકીકતમાં બધી જગ્યા પર પૈસા લગાવતો હોય તે શું જોઈ, મારા ક્યાં વધે જ જલ્દી, એ તો એ જ જોઈને. એ થોડો ધર્મ જોવાનો છે. આપણે ધર્મ જોઈએ કે ભાઈ શેર સટ્ટામાં ન પડવું જોઈએ, શેર સટ્ટો નકામો છે. પણ જે ધંધો કરે છે કે જેને નુકસાન ખપે એવું તો નુકસાન કોઈને નથી, પણ એ શું જોતો હોય કે મને બીજા ધંધામાં પણ રિસ્ક છે ને આમાં પણ રિસ્ક છે તો આમાં જલ્દી ના કમાઈ લઉં. આઈડિયા આવ્યો? એટલે આ પ્રમાણે સમયને ઓળખીને ચાલવું એ રાજાના મંત્રીઓનું કામ છે. એટલે આ બધા 5 જે કયા તે મંત્ર કયા છે તે આ બધા શું છે રાજાએ ગુપ્ત રાખવાના છે. સમજ્યા? ચલો પછી આવે વિનિપાત પ્રતિકાર, એટલે કાર્યસિદ્ધિના જે વિરોધીઓ તેના પ્રશમનનો પ્રકાર. ઘણા લોકો એવા હોય કે જે તમે કાર્ય કરવા જાઓ તો એમાં વચ્ચે રોડા ફેંકતા હોય, તો એમાં તમારે ઘણી વખત કૂટનીતિનો ઉપયોગ કરવો પડે. એની જોડે ડાયરેક્ટ ન લડાય, બરાબર? એની બધી સ્ટ્રેન્થ જોવાય કે કઈ જગ્યા પર મજબૂત છે તો એક કરીને એની મજબૂતાઈ જે છે એની ઉપર વાર કરાય અને એની મજબૂતાઈ તોડાય. કૂટનીતિનો ઉપયોગ કરાય. દરેક જગ્યા પર દરેક વ્યક્તિ જોડે બોલીને બગાડવું કે લડાઈ ઝઘડો કરવો એ બુદ્ધિનું કામ નથી. કૂટનીતિથી મારો, બરાબર? દાખલા તરીકે પેલો અત્યારે પેલો કોણ છે મોઇનુદ્દીન કોણ બનેલો જ પેલો આ માલદીવ્સ વાળો, શું નામ છે એનું, બરાબર? તે ચીન તરફી છે. તો મોદી સાહેબે શું કર્યું, લક્ષદ્વીપમાં ચેર નાખીને બેસી ગયા અને ઇનડાયરેક્ટલી સોશિયલ મીડિયા પર એવો મેસેજ કન્વે કર્યો ભારતીય પ્રજાને કે ભાઈ તમારે મોલડીવ્સ જવાનું નહીં, લક્ષદ્વીપમાં આવો. એટલે તમે ડેસ્ટિનેશન વેડિંગ કરો કે ડેસ્ટિનેશન તમે ફરવા જવાનો હો, કંઈ પણ હો, ટૂર પર જાઓ તો ક્યાં આવી જાઓ અહીંયા. આ કૂટનીતિ સમજો. એટલે શું વિરોધી છે મોલડીવ્સ વાળો, ચીન તરફી છે. ભારતે શું કર્યું, ઇનડાયરેક્ટલી એનું સમન કેવી રીતે થાય એટલે એના પ્રશમનનો પ્રકાર આ પ્રમાણે. આવા ઘણા બધા પ્રકાર હોય, બરાબર? અત્યારે પછી એક ગૃહ મંત્રાલયે પેલું બીજી પણ એક નીતિ કંઈ પેલા એ લોકો માટે પણ મ્યાનમાર માટે પણ કંઈ નવી નીતિ બનાવેલી છે કંઈ. સમજો કે પહેલાં જે આવી શકતા હતા હવે નહીં આવી શકે ને એવું બધું છે કંઈ. એટલે કહેવાનો અર્થ શું છે કે તમને જ્યાં એવું લાગે કે તમે જે કંઈ કાર્ય કરો છો એમાં તમારા વિરોધીઓ તો હેરાન કરવાના જ છે, કારણ કે એનું કામ જ એવું છે કે તમે કાર્ય કરો તો તમને પ્રસિદ્ધિ મળે, તે એને ગમતું નથી. તો એનાથી શું તમે કામ થોડું બંધ કરી દેવાના? એ તો તમે કોઈ પણ કાર્ય કરો તમને દરેક જગ્યા પર એવા 2-4 મગમાં ગાંગરું મળવાના જ, તો તમે તમારું કામ થોડું બંધ કરી શકો. પણ તમારે તમારું કાર્ય શરૂ રાખવાનું છે. તમને એ કામ સારું લાગે તો પણ પેલા લોકો વચ્ચે રોડા નાખે જેને કેવી રીતે શાંત રાખવા, તો એના માટે તમારે કૂટનીતિ બનાવવી પડે, કંઈ ને કંઈ નીતિથી કામ કરવું પડે, બરાબર? એ ગુપ્ત રખાય. એ દરેક માટે એક સરખી પણ નથી હોતી. સમજો, ઘણાને તમે લાલચ આપીને તમારામાં લઈ શકો છો, ઘણામાં ભેદ બુદ્ધિ, ઘણાને ભય આપો તો ભયથી કામ થઈ જાય તમારું. પણ એ કંઈ ને કંઈ રીતે તમારે તમારું કામ કરવું પડે તો જ તમને પબ્લિકનું તમે કામ કરી શકો. પ્રજાને વિશે તમારા ઉપર જે કોઈ ભરોસો એ એમને એમ રહે, બરાબર? એટલે શું છે વિરોધીઓ તેના પ્રશમનનો પ્રકાર અને કાર્યસિદ્ધિ એટલે ફળસિદ્ધિ. તમે જે કાર્ય કરો છો એને વિશે જે ફળ જે છે એ પ્રાપ્ત થવું જોઈએ. આ 5મી જાણવી. આ બધી વાત ગુપ્ત રાખવાની. દરેક કાર્ય એવા નથી હોતા કે તમને ફ્રૂટ મળી જાય, ફળ મળી જાય તો એનો ઢીંઢોરો પીટવાનો હોય. સમજો, બરાબર? અને દરેક કાર્ય એવા પણ નથી હોતા કે જેનો ઢીંઢોરો ન પીટવાનો હોય. અમુક જગ્યા પર તમારે ઢીંઢોરો પીટવો પડે, અમુક જગ્યા પર ઢીંઢોરો ન પીટવાનો. એટલે એ બધું જે કંઈ છે તે રાજાએ શીખવું પડે, બરાબર? ચાલો, જેઓ અલ્પ પ્રજ્ઞાવાળા હોય, વાહ વાહ, વેરી ગુડ. અલ્પ પ્રજ્ઞાવાળા એટલે કેવા ભાઈ? બોલો ભાઈ. અલ્પ પ્રજ્ઞાવાળા એટલે કેવા? બોલો સંજયભાઈ. હા, ઓછી બુદ્ધિવાળા, બરાબર? હોય ને ઘણા લોકો અલ્પ બુદ્ધિવાળા હોય, ઘણાને એટલી જલ્દી તરત સમજ નહીં પડતી હોય. અલ્પ બુદ્ધિવાળા હોય, જરા ઓછી બુદ્ધિ હોય. માનસિક જે વિકાસ જેવો હોય એવો સામાન્ય વ્યક્તિઓનો જે થયો હોય તે બિચારાઓનો ન થયો હોય, અને અલ્પ પ્રજ્ઞાવાળા કહેવાય. સમજો. અને ઘણાના વિશે એવું કહેવાય એ પ્રજ્ઞાચક્ષુવાળો છે. તો પ્રજ્ઞાચક્ષુવાળો એટલે શું? એ સામેવાળો હજુ બોલ્યો નથી એ પહેલાં એની વાતને તરત તારી જાય એના અનુભવથી કા પેલાના એક્સપ્રેશન પરથી, બરાબર? તો એ વ્યક્તિ કેવો છે?
પ્રજ્ઞાચક્ષુવાળો છે, એને એના પ્રજ્ઞાચક્ષુ બહુ પાવરફુલ છે, સમજો. બરાબર. દાખલા તરીકે હું બોર્ડ લખતો હોઉં કે કંઈ પણ હોય અને વિમલભાઈ કંઈ બોલવાનો હોય પહેલાં જ મને ખબર પડી જાય કે વિમલ હમણાં આમ જ બોલશે. કેમ? કારણ કે 100માંથી 90 વખત વિમલ શું બોલે, સમજ્યા? હા, કારણ કે એને એ મગજમાં બેસી ગયું છે, ન થાય આપણું કામ નહીં, આમ તેમ. એટલે મને ખબર જ હોય કે એવું જ બોલશે, પણ હું ના માનું. હું પાછો તરત આમ કરું. એટલે ભાઈ મારી સામે જોઈને એમ કે વાસુદેવભાઈ ગરમ થઈ જશે, હું આમ જ કરું. કેમ? બોલવાનું જ નહીં એવું, સમજો. થાય કે ન થાય એ આપણા હાથમાં જ નથી, આપણે ફક્ત કરવા જવાનું. સમજી ગયા? આપણે ફક્ત કરવા માટે જ આવેલા છે. કર્મ ફળ આપણા હાથમાં છે જ નહીં, એટલે એની ચિંતા કરવાની જ નહીં, પણ આપણે કરવા 100% જવાનું. પરમાત્માએ આપણે જેટલી પ્રજ્ઞા આપેલી હોય એનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો ને આપણે આપણું કામ કરવાનું. ચક્ષુ ભગવાને ખોલવાના છે, જ્યારે ખુલશે ત્યારે ખરા, પણ આપણે આપણું કામ તો કરવાનું જ, એ છોડવાનું નહીં. બરાબર. ચાલો. એટલે જેવો અલ્પ પ્રજ્ઞાવાળો હોય, બિચારા ઓછી બુદ્ધિવાળા હોય, જેવો દીર્ઘસૂત્ર એટલે જટ કરવાના કાર્યમાં વિલંબ કરનારા હોય. જો આવી ગયું ને આગળ પણ આવેલું આ દીર્ઘસૂત્રી, આળસ ન કરે એવું હતું આગળ. આમાં આવું લખ્યું છે કે ભાઈ જટ કરવાના કાર્યમાં પણ વિલંબ કરનારા હોય. ઘણા બહુ ઠંડા ને બહુ ઢીલા હોય. એ લોકો હંમેશા ટ્રેનની ટિકિટ લઈને તે 7 વાગ્યા પછીની જ લે, 8 વાગ્યા પછીની જ લે, કારણ કે એ લોકોને પૂરો વિશ્વાસ હોય કે એ લોકો વહેલા પહોંચી જ નહીં શકે ટ્રેનમાં. એટલે એ લોકો કોઈ દિવસ ક્વીનમાં જાય જ નહીં, સમજજો. એ કહે કે ક્વીન પછીની કોઈ ટિકિટ હોય તો જરા મને કહેજે નહીં. એટલે આપણે સમજી જઈએ કે આને ઉઠવામાં તકલીફ છે, સમજો. એ બધા દીર્ઘસૂત્રી લોકો કહેવાય. 7:30 પછીની જરા ટ્રેન હોય તો કહેજે નહીં, એમ કહેશે. બરાબર. કેમ? એક દિવસ પણ એ લોકોથી વહેલા ઉઠાતું નથી, સમજી ગયા? એટલે શું છે, જટ કરવાના કાર્યમાં પણ શું કરે, વિલંબ કરે. શાંતિથી બધું કામ કર્યા કરે, ઘણાથી સમય સચવાય જ નહીં. એક નોકરીનો હોય કે ધંધાનો હોય કે જમવાનો હોય કે કોઈ પણ કામનો હોય, સ્કૂલે જવાનું હોય કે કોલેજ જવાનું હોય કે ગમે ત્યાં જવાનું હોય, ઓલવેઝ લેટ જ હોય, લેટ લતીફ, સમજો. એ બધા દીર્ઘસૂત્રી લોકો કહેવાય. અને ઘણા કેવા હોય, વે અહેડ, સમજો કે ભાઈ કોઈ જગ્યા પર જવાનું છે રેલવે સ્ટેશન પર, તો એ 15-20 મિનિટ પહેલાં પહોંચી જ જાય ત્યાં. એનાથી એને ત્યાંની જે કોઈ પરિસ્થિતિ હોય, હિલચાલ હોય, એનો ચિતાર મળી જાય. અને ઘણી વખત એનો ઘણો ફાયદો થાય. વહેલા જવાના ઘણા ફાયદા થાય એને, સમજો. પેલો મોડો જાય ને ટાઈમ ટુ ટાઈમ જાય છે તેને કંઈ ફાયદો થાય જ નહીં, એને કંઈ ખબર જ નહીં પડે. એને તો સીધું ઘૂસવાનું જ હોય ટ્રેનમાં. બરાબર. એટલે ઘણી વખત એને એનાથી નુકસાન થઈ જાય, સમજો, ઉતાવળમાં. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, સમય પર કોઈ પણ જગ્યા પર જ્યાં સમય હોય ત્યાં 10-15 મિનિટ પહેલાં પહોંચી જવું. દીર્ઘસૂત્રી ન બનવું, આળસુ ન બનવું. જવાય છે, હજી તો બહુ સમય છે, બહુ સમય છે, એવું નહીં. તમને એવું લાગે કે હવે નીકળો, કારણ કે ક્યાં ટ્રાફિક હેરાન કરે કે ક્યાં શું હેરાન કરે તમને ખબર નહીં, એટલે નીકળી જવાનું ઘરેથી. બરાબર. ચાલો. શું લખ્યું? જેવો આળસુ પ્રકૃતિવાળા હોય, આળસુ જ હોય. આજનું કામ કાલે, અત્યારનું કામ પછી. બરાબર. 2 કલાક પછીનું કામ 4 કલાક રહીને, કાલનું કામ પરમ દિવસે, આ મહિને કરવાનું જ તો આવતા મહિને, આવતા મહિને, અરે એના પછીના મહિને તારીખ છે ને, એના પછીના મહિને ખેંચ કર્યા કરે. આળસુ કામ. બરાબર. સિવિલ કોર્ટના જજ બધે એવા જ હોય, સમજો. એટલે એ આળસુ છે. આળસુ માણસ કોઈ દિવસ પ્રગતિ ન કરી શકે. જે કંઈ કરવાનું છે આજે નિર્ણય લેવો અને એને પૂરું કરો. જય સ્વામિનારાયણ. જેટલું થાય એટલું પૂરું કરો, ફટાફટ. કામ જેટલું પૂરું થશે એટલા તમે ઓછા સ્ટ્રેસમાં જીવશો, તમારી ચિંતા ઘટતી જશે, તમે નોર્મલ થતા જશો. રાત્રે તમારું પ્રેશર હાઈ નહીં હશે, તમે સૂઈ જાઓ તો તમને સાદી મસ્ત શાંતિવાળી નિદ્રા આવી જશે. પણ તમારા કામનો બોજરેશન લઈને સૂઈ જશો તો તમને ઊંઘમાં પણ ઝપકી મારીને ઉઠી જશો પાછા, સમજો. એટલે કામ રોજનું રોજ પૂરું જ કરી દેવું, આળસુ ન બનવું. અને જેવો મનોબળે રહિત હોય, વેરી ગુડ. મનોબળે રહિત તો બહુ લોકો છે, મનોબળ જ નથી કે આ કરી શકીશ કે ન કરી શકીશ. પહેલેથી જ કહી દે કે આ તો થાય જ નહીં, મનોબળ જ નહીં મળે.
મનોબળ હંમેશા મોટું રાખવું, પરંતુ યાદ રાખજો પાપાચારમાં નહીં. ધર્મ વિરુદ્ધ કાર્યમાં મનોબળ મક્કમ રાખવું એ ખોટી વાત છે. ધર્મ સંબંધી કાર્યમાં મનોબળ ઊંચું રાખો. દાખલા તરીકે હમણાં જ આપણા પેલા આ માઘ સ્નાન અને ચાંદ્રાયણના નિયમો ચાલે છે, તો એમાં જે કોઈ લોકોને શારીરિક રીતે પૂરેપૂરી યુવા અવસ્થા હોય અને શારીરિક રીતે જે સશક્ત હોય તેવા માણસે ફક્ત મનોબળ જ મક્કમ કરવાનું છે, તો એનું એ કામ થઈ શકે એવું છે. તો એ કામમાં મનોબળ મક્કમ રાખવાનું છે, સમજી ગયા. પણ પછી અધર્મ તમે કરતા હો અને પછી એમાં તમે કહો કે હા હા દેખા જાયગા, ફોડી લઈશું જે હોય તે, પણ એ અધર્મ છે તો એમાં તમારું મનોબળ જે મક્કમ છે તે ખોટી વાત છે. એ પાપાચારને વિશે પ્રવૃત્તિ કરાવશે અને એ તમને નરકમાં લઈ જશે, તમને એનું દુઃખ ભોગવવું પડશે, યાદ રાખજો, સમજો. એટલે પાપાચારને વિશે મનોબળ મક્કમ નહીં રાખવાનું. પાપનું આચરણ તો જ્યાં થતું હોય કે જ્યાં તમને એવું લાગે કે અહીંયા શાસ્ત્ર વિરુદ્ધ કર્મ ચાલે ત્યાંથી આગા પાછા થઈ જવું, એમાં કોઈ દિવસ ભાગી ન થવું, સમજો. પછી ત્યાં તમે કહ્યું કે ના ભાઈ મનોબળ તો મક્કમ રાખવું જ પડે, આમ છે તેમ છે ફલાણું ઢીમકું, એ મનોબળ મક્કમ રાખેલું ખોટું છે, એ ભોગવવું પડશે. ને એમાં જેટલા લોકો જવાબદાર છે એ બધાએ ભોગવવું પડે. દ્રૌપદીજીના જે વસ્ત્રાહરણ થયું, દુશાસને જે વસ્ત્રાહરણ કર્યું, ઠાકોરજીએ તો એમની લાજ બચાવી દીધી વસ્ત્રાવતાર ધારણ કરીને, પણ જે ત્યાં લોકો હાજર હતા એક કે બાદ એક સબ ચલે ગયે. કેમ? એમાં ઘણા બધા એવા હતા કે એ સમય પર શારીરિક રીતે અને એ લોકોની આભાથી કે પ્રતિભાથી એટલા સંપન્ન હતા કે એ લોકો દ્રૌપદીજીને બચાવી શકતા હતા, પણ થોડા ઘણા એ લોકોના મનોબળની કાચપ પડી ગઈ એ સમય પર. કોઈને કંઈક એટલે જ ને, તો એ જ તો મગજમારી હતી ત્યારે જ તો મનોબળ કામમાં નહીં આવ્યું ને. એ જ તો મહાભારત સુધી પહોંચી ગયું, કુરુક્ષેત્ર સુધી. તો પછી એ જ તો હતું પાપ, સમજો. કહેવાનું તાત્પર્ય શું છે? મનોબળ તો એ વ્યક્તિનું બહુ મજબૂત હતું, પણ એને પેલી એની ખુરશી દેખાતી હતી હસ્તિનાપુરની, બરાબર? કે ભાઈ હું ગાદી પર જે બેઠેલા છે એને અને એના વારસદારોને એમ કહે કે શું વફાદાર. એટલે દુશાસન દુર્યોધન જે કંઈ કરે, પણ એ ધૃતરાષ્ટ્ર જે ગાદી પર બેઠેલા એને વફાદાર હતા. એટલે ધૃતરાષ્ટ્ર જે કંઈ કહે કે કરે એ જ એને કરવાનું થાય, સમજો. હવે ધૃતરાષ્ટ્ર તો અંધ હતા, એને કાં કંઈ ખબર પડતી હતી, પણ એને ત્યારે ખબર પડતી હતી તો પણ ધૃતરાષ્ટ્રએ કંઈ કર્યું નહીં, તો પેલા લોકોએ જોયા કર્યું. પણ હકીકતમાં એવું ન થાય, સમજી ગયા? એમણે જોવું ન જોઈતું હતું, બરાબર? એટલે મનોબળ હંમેશા મજબૂત રાખવું. કોઈ કાર્ય કહી શકતો હતો. એ ધૃતરાષ્ટ્રના 100 પુત્ર મરી ગયા, એમાં મેઇન કારણ શું? એ પેલા પાંડવોને જે જુગારમાં હરાવ્યા અને દ્રૌપદી વસ્ત્રાહરણ. ધૃતરાષ્ટ્ર રાજા હતા, ધારતે તો રોકી શકતા હતા એને, પણ એ નમાલા જેવા બેસી રહ્યા, સમજો. અને એને કંઈ કરવાનું નહીં હતું, એને તો ખાલી ભીષ્મને આજ્ઞા જ કરવાની હતી કે ભાઈ આ જે થઈ રહેલું તે ખોટું, તમે આને રોકો. તો હી વોઝ ક્વાઇટ કેપેબલ ઇનફ. એ રોકી શકતે ને, એ રોકી જ નાખતે. પણ ધૃતરાષ્ટ્રએ એવું કંઈ કર્યું નહીં, આજ્ઞા આપી નહીં. અને પેલા પણ ઉપરવટ જઈને એવું વિચાર્યું નહીં કે ભાઈ આમાં મારી હસ્તિનાપુર જે છે એની ઉપર સંકટ આવશે, સમજો. એટલે મનોબળ જે છે તે મજબૂત રાખવું બહુ જરૂરી છે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે, ધર્મનું ક્ષેત્ર હતું એ કુરુક્ષેત્ર, સમજો. એ પ્રમાણે આપણું જીવન જે છે એ પણ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર જેવું જ છે. એટલે અહીંયા વારંવાર તમને અધર્મરૂપી જે કોઈ પાપરૂપી જે કોઈ મોજાઓ છે એ ઉછળે છે, તો એ પાપનો સામનો કરવા માટે મનોબળ મક્કમ રાખવું કે ભાઈ આપણે એમાં નહીં પડવું. અને ધર્મ જે છે એનું પાલન કરવા માટે આપણે શું? મનોબળ મક્કમ રાખવું. કાલે રાંદેર મંદિરમાં સવારે 8:30 વાગે જેને આવવું હોય તે આવી જજો. વિષ્ણુ હોમ આપણે રાખેલો છે, 12 વાગ્યા સુધી થશે. હરિનોમ હોવાથી કાલે બધાને ફરાર આપવામાં આવશે, બરાબર? ત્યાં ફરાર આપણે બહુ વ્યવસ્થિત આપશું બધાને. એટલે જે કોઈ હરિભક્તની ઈચ્છા હોય તો 8:30 વાગે રાંદેર મંદિરમાં આવી જાય, એને વિષ્ણુ હોમમાં લાભ મળશે. અને જેને સેવામાં આવવું હોય તે સેવામાં પણ આવી શકે છે, બરાબર? સવારે 8:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો કાર્યક્રમ છે. ચાલો હવે આગળ જઈએ.
શું કહ્યું? જેઓ મનોબળે રહી તોય તે એમની સાથે રાજા મંત્ર કદાપી ન જ કરે. એટલે એની જોડે આ બધા 5 જે હમણાં જે કાર્યો કહ્યા ને એની ચર્ચા કરવાની જ નહીં. ઢીલા માણસ જોડે કોઈ દિવસ આવી બધી વાત ના કરવાની, મજબૂત માણસ જ પકડવાનું. સમજો? હવે આ તમે જોવો છો ને આ બધું સાંભળો છો, આનાથી તમને તમારું પોતાનું સેલ્ફ એનાલિસિસ કરવાની એક તક મળે છે. તમે આ બધું જોવો ને વિચારો કે આમાં હું કેટલા કામ કરી શકું જ ને હું કેટલા કામ નથી કરી શકતો, તો આમાં તમારું પોતાનું પણ સેલ્ફ એનાલિસિસ થાય કે તમે કેટલા મજબૂત છો. શારીરિક રીતે નહીં, સમજો, એક ક્ષત્રિયનું કામ છે. ભલે તમે શારીરિક રીતે એટલા મજબૂત ન હો પણ તમે માનસિક રીતે કેટલા સુસજ્જ છો ત્યાંની ઉપરથી તમને ખબર પડે કે હું માનસિક રીતે કેટલો તૈયાર છું, હું કેટલા પડકાર જે છે માનસિક પડકાર એને સહન કરી શકું છું. બરાબર? એ જ તમારી કેપેસિટી બતાવે છે. ખરાબ સમયને કાઢતા આવડે તો જ સારો સમય આવે, ખરાબ સમયને કાઢતા ન આવડે તો સારો સમય આવવાનો જ નથી, યાદ રાખજો. બરાબર? એટલે આ બધી રાજાએ માનસિક તૈયારી કરવી પડે અને આપણે પણ કરવી પડે આપણા જીવનમાં. હંમેશા ખરાબ સમય, ખરાબ આપણા પડકારરૂપ જીવનના જે અલગ અલગ સંકટો જે છે એના માટે આપણે તૈયાર રહેવું પડે. માનસિક રીતે તો તૈયાર રહેવું જ પડે કે ગમે તે થાય આપણે હારવાનું નથી, આપણે લડવાનું છે. બરાબર? એટલે પડકારો ઝીલે એ જ મનુષ્ય કહેવાય. પડકારો સામે તૂટી જાય, હારી જાય તો વાંધો નથી પણ તૂટવો ન જોઈએ અને કંઈ ન કરવાનું ન કરવું જોઈએ. તો એ મનુષ્ય નથી. મનુષ્યનું કામ જ એ છે શું? પડકારોને ઝીલવાના, એની સામે લડવાનું. બરાબર? એટલે માનસિક રીતે જે સુસજ્જ ન હોય એની જોડે આવી કોઈ ચર્ચા કરવી નહીં. મહારાજે ના પાડી જ ને એ પ્રમાણે કે જે કાર્યને વિશે જે યોગ્ય ન હોય એની જોડે એવી કોઈ ચર્ચા બર્ચા કરવી નહીં. બરાબર? એટલે ઘણી વાત કેવી હોય સમજો, બનમુઠ્ઠી લાખ રૂપિયાની. ઘણા લોકો એવું કહેતા હોય કે તમારો ખરાબ સમય ચાલતો હોય ને તો 2-4 માણસને કહી દેવું એટલે તમારો બોજ હળવો થઈ જાય. હું એમાં બહુ સહમત નહીં થતો. કેમ? તમે જે 2-4ને કહેશો ને એ જ કાલે ઉઠીને તમારા આખા ગામમાં ઢીંઢેરો પીટી દેશે અને ઉલટી તમારી નબળાઈ જે છે તે આખા ગામમાં છતી થઈ જશે. એના કરતાં તમે તમારી જાતને સુસજ્જ કરી નાખો, સમજો, તો એ વધારે સારું છે. કારણ કે એ વાત તમારા સુધી જ મર્યાદિત રહે, આગળ ગઈ જ નહીં. ઘણી વખત થાય શું ખબર? તમારી ખરાબ પરિસ્થિતિમાં તમે તો લડવા તૈયાર હો, લેકિન ये જમાના એસા ખરાબ હૈ કે એ જમાનાના લોકો, દુનિયાના લોકો એવું ઈચ્છતા નથી કે તમે મજબૂત રહો. એટલે એ લોકો બોલીને ખરાબ વેણ મારીને તમને જબરજસ્તી એ સંજોગોથી હરાવી દેશે. તમને તમારા સંજોગોને હરાવશે કોણ ખબર? પેલા લોકો જે તમને તમારા સંજોગો પર ટીકા ટિપ્પણી કરે છે ને, મેણા તોણા મારે છે ને, એ હરાવશે. તમારા ઘરવાળા જ હરાવે. યાદ રાખજો. સમાજમાં આ બધી બહેનો આ બધી આત્મહત્યા કેમ કરે? બહેનોનું આત્મહત્યા કરવાનું કારણ શું? મેણા ટોણા. સાસુએ કંઈ કહ્યું, વહુએ કંઈ સાસુને કહ્યું, પતિએ કંઈ પત્નીને કહ્યું, પત્નીએ કંઈ પતિને કહ્યું. સંજોગો હતા એની જોડે તો પેલો લડતો જ હતો હરેશની જેમ, સમજો. પણ પેલીએ કંઈ કહ્યું, મેણા ટોણા માર્યા કે એના કરતાં મરી ગયા સારા, એટલે હરેશભાઈએ આમ કરીને લટકાવી દીધું ને ભાઈ લટકી ગયા. એને એના સંજોગોએ નથી માર્યો, સંજોગો જોડે લડતો હતો પણ પેલી વ્યક્તિએ કહ્યું એ સહન ન કરી શક્યો એટલે લટકી ગયો. આઈડિયા આવ્યો તમને? એટલે કહેવાનું તાત્પર્ય શું છે સમજો, તમે તમારા સંજોગો જોડે એકલા લડતા હોવ તો બીજાને બહુ કહેવાની જરૂર નથી. કેમ? તમને ડીમોટિવેટેડ ને ડીમોરલાઇઝ કરવાવાળા આવા ઘણા લોકો છે જે પોતે માનસિક રીતે નબળા છે તો તમને પણ નબળા બનાવશે અને એને કારણે તમે ન કરવાનું જે કંઈ હશો તો કરશો. બાકી એકચ્યુઅલી તમે તો લડી જ રહેલા જ તમારા સંજોગો જોડે એકલા. સમજજો, આ કોઈ પણ સ્કૂલમાં ન શીખવાડવામાં આવે એવા પાઠ છે, આ જિંદગીના પાઠ છે. પણ આ કામ કોણ કરી શકે ખબર? ઓનલી સ્ટ્રોંગ મેન કેન ડૂ ધીસ. જે મજબૂત માણસ છે એ જ આ કરી શકશે. બીજા શું ઢીલા પડી જાય ને એટલે લાવની જરા આને કહી દઉં, આ તો મારો માણસ છે ને એમ કરીને કહી જ દેશે. જ્યાં એણે 1થી ભલા 2ને કહ્યું એટલે 2 થી 4, 4 થી 8 અને ફરીને પછી કોઈ જગ્યા પરથી આવશે. ધંધે લાગી ગયા આપણે એમને એમ કરીને કોઈ બોલશે એટલે પેલા બિચારાને થયું કે આ વાત મારી લીક થઈ ગઈ એટલે પછી એ તૂટી જશે.
ખાલી આટલું જ બોલશે ને પેલો સામેવાળો આવીને હે આપણે ધંધે લાગી ગયા એટલે પેલો બધો એનો લડવાનો જે જુસ્સો હશે ને બધો તૂટી જશે. સમજી ગયા? એટલે પોતે ખુદી કો કર ઇતના બુલંદ, બરાબર. શું કે હર કામ से पहले वो खुदा आकर तुमसे पूछे कि तुम्हारी इत्तजा क्या है, તું શું ચાહે છે એવું. એટલે પોતાની જાતને જ મજબૂત કરવાની, એકથી ભલા બે, બેથી ભલા ત્રણ, કામમાં, જુસ્સામાં નહીં. સમજો? એટલે ઘણી વાતો એવી છે કે જે તમે ગુપ્ત રાખો, ખાસ કરીને તમારી ગૃહ વાર્તા, ગ્રહસ્થની ગૃહ વાર્તા જેટલી ગુપ્ત રહી, એની આવક, આજીવિકાનું સાધન, આજીવિકા પોતે, એની પત્ની સંબંધી, એના પુત્રો સંબંધી, એ વાતો જેટલી ગુપ્ત રહી એટલો જ ગ્રહસ્થ પાવરફુલ. એની વાતો જગ જાહેર ન થવી જોઈએ. સમજો? નહીં તો કોઈ દિવસ બહુ મોટી મુસીબત આવે. એટલે બહુ ભોળા ન બનવાનું. તમે એમ પણ કહેવું ને જાહેરમાં કે અમે નાના માણસ છે, એનો પણ લોકો ફાયદો ઉઠાવે. અને તમે એમ કહેવું કે હું મોટો માણસ છું, એનો પણ લોકો ફાયદો ઉઠાવવાવાળા આવે. એટલે કંઈ પણ બોલવું નહીં. કીપ મમ. ભગવાને બે કાન સાંભળવા માટે આપેલા, બે કાન, બે આંખ જોવા માટે આપેલી છે, અને નાનું મગજ ને મોટું મગજ બંને વિચારવા માટે આપેલું છે. એટલે શાંતિથી વિચારવું. બરાબર? જીવન છે, સંઘર્ષ રહેવાનો જ છે. અને કોઈની પણ જિંદગી 8 કરોડ 8 અબજ લોકોમાંથી પોતે ચાહેલી એ પ્રમાણે ચાલતી નથી, અને આપણી પણ ચાલવાની નથી. જો રામચંદ્ર ભગવાનને પણ રાજ્યાભિષેક થવાની જગ્યા પર વનવાસ થઈ જતો હોય, ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું, તો પછી આપણે શું, કોણ છે ખેત કે બેગન. સમજો? એટલે આ બધી વસ્તુ પરિસ્થિતિ જાણીને પોતાની ગુપ્ત વાત હોય તો બહુ કોઈને જણાવવી નહીં. મજબૂત રહેવું હોય તો, અને એના માટે તમારે પહેલાં માનસિક રીતે સુસજ્જ થવું પડે. ભાઈ જે હોય તે દેખા જાયગા, ભગવાન આપણી જોડે જ છે, ભગવાન જે પરિસ્થિતિમાં રાખે તે સુખી જ રહીશું એમ કરીને ભગવાન પર ભરોસો રાખીને હાંક મારતા જવાનું. સમજી ગયા ભગત? ચાલો. તથા રાજા અતિ નિદ્રા અને આરસને ત્યાગ કરે. બહુ ઊંઘ ન કરવાનું. 12 કલાક ઊંઘે હાલા. અરે 12 કલાક કઈ તો ઊંઘી જાય? ઊંઘી જાય ઘણા લોકો 12 કલાક ઊંઘે. અરે મેં કહું કે કંઈ માણસ છે આ લોકો, એટલું બધું કઈ તો ઊંઘ આવતી હશે, પણ ઘણા ઊંઘે એવા 12 કલાક ઊંઘી જાય. 8-9 કલાક પહેલાં રાત્રે સૂઈ જાય, અને પછી બપોરે 2-3 કલાક. અરે મેં કહું કે જ્યાં સમય મળે તો ઊંઘ્યા જ કરે. 12 કલાક ઊંઘી જાય એવા માણસ મેં જોયા છે. બહુ મોટી નોટ. મને કે આ લોકો આટલી બધી ઊંઘ જ કેવી રીતે આવતી હશે? બરાબર? આવે ઘણા એવો હોય 12 કલાક ઊંઘી જાય. પણ અતિ નિદ્રા એ તમોગુણનું કાર્ય છે. અતિ નિદ્રાવાળો માણસ પોતાના કાર્યને વિશે કદાપી સફળ ન થાય. હા, થાકી જાય, માનસિક થાક હોય, શારીરિક થાક હોય, કોઈ બીમારી હોય, આ તે 50-55ની 60ની 70ની તમારી ઉંમર થઈ ગઈ ને 15 મિનિટનું તમે ઝોકું લાગી જાય કે મારી દઉં ગમે ત્યાં, એ અલગ મેટર છે. પેલો ચટ્ટોપાત થઈને 4-5 કલાક ઊંઘી જાય એ ખોટી વાત છે. સમજી ગયા? એટલે વર્કિંગ આવર્સમાં રાત્રે સૂઈ જવું તો સારી જ વાત છે. રાત્રે જાગવું એ તો નિશાચરોનું કામ છે, એ આપણું કામ નથી. પણ સમયસર એમ. બરાબર? અતિ નિદ્રા નહીં. 12 કલાક ન સુવાય, 10 કલાક પણ ન સુવાય. બરાબર? 7-8 કલાકની નિદ્રા એ બરાબર છે, શરીર માટે પણ સારી છે. 6 કલાકથી ઓછી લે એ યોગીઓનું કામ છે. પણ જે તમારા જેવા છે વર્કિંગ કરવાવાળા માણસ, એણે 7-8 કલાકની નિદ્રા લેવી જોઈએ. બરાબર છે? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે અતિ નિદ્રા નકામી. આળસનો ત્યાગ કરીએ. આપણે જોવું આળસ કોને કહેવાય? આજનું કામ કાલ પર, કાલનું પરમ દિવસ પર, પરમ દિવસ થશે એવું નહીં. જે કામ આજે આવ્યું પૂરું કરી નાખો એને. બરાબર? ને મોજથી જીવો. ચાલો. રાજા વિદ્યામદ, ધનમદ અને અભિજન મદને ત્યાગ કરે. રાજાઓને ત્રણેય મદનો સંબંધ છે. તે આ 3 મદને ત્યાગ કરીને મંત્રને ફળોદય સુધી રૂઢી રીતે ગુપ્ત રાખે. મત જન મંત્રને ગુપ્ત રાખવા શું સમર્થ થાય? બરાબર? ચાલો આપણે સમજી જઈએ. વિદ્યામદ જોયો જ છે આપણે. ઘણા લોકોને પોતાની વિદ્યાનો બહુ મદ હોય. સમજી ગયા? ડિગ્રીનો મદ હોય. સમજી ગયા? અમારા પેલા મિત્ર છે એ બાબતમાં કહેવું પડે, સેલ્યુટ કરું છું અમને.
પિયુષભાઈ પટેલ પ્રોફેસર, બરાબર, પીએચડી થઈ ગયા છે. ન્યુક્લિયર એમનો સબ્જેક્ટ હતો અને આમાં લગભગ પેલું એ હતું, શું કહેવાય આપણે, સેન્સર એમનો સબ્જેક્ટ હતો કદાચ પીએચડીમાં. ન્યૂઝીલેન્ડ યુનિવર્સિટીમાં એના પેપર પાસ નીકળી ગયા, સોલ્વ થઈ ગયા અને ભાઈ પીએચડી થઈ ગયા. પણ કોઈને ખબર પણ નથી કે ભાઈ પીએચડી થઈ ગયા, સમજો, બરાબર. અને બીજા ઘણા છે તે જાતે કહે, સામેથી કહે છે કે અમે આ છે, અમે આ છે, અમે આ છે, અમે આ છે, એડવર્ટાઇઝ કરતા ફરે છે. અરે ભાઈ, એડવર્ટાઇઝ કરવાની કોઈ જરૂર જ નહીં, સમજો. તમે જે છો એ તમારા આચરણ પરથી લોકોને ખબર પડશે જ, અને લોકોને ખબર પડશે કે ન પડશે એનાથી કંઈ તમારા જીવનમાં કંઈ ફરક પડવાનો નથી. તો પછી એને જણાવવાથી ઉપર કંઈ પાટિયું મારીને કંઈ ફાયદો નથી. હોશિયાર વકીલ કે ઉપર એલએલબીનું બોર્ડ લઈને નહીં ફરતા કે ભાઈ હું એલએલબી છું, મારી પર બોર્ડ છે. એ તો દલીલ કરે એટલે ખબર પડી જ જાય કે એ હોશિયાર છે, સમજ પડી. એટલે એ વિદ્યામદ છે, એની કે એડવર્ટાઇઝ કરવાની કોઈ જરૂર નથી, ડિગ્રીની કે હોશિયારીની. તમે કોઈ પણ ક્ષેત્રમાં હોશિયાર હોઈ શકો છો. હા, કોઈ પૂછે તો તમે નોર્મલ રીતે તમારી સરળતાથી એને જવાબ આપી શકો છો, સમજો. પણ કોઈ પૂછે ત્યારે પછી ત્યારે એમ પણ નહીં કે મને ખબર છે, હમશે કિસીને પૂછાય નહીં, એવું નહીં. પૂછે તો જવાબ આપી દેવો નોર્મલ એકદમ, ભાઈ આ ખબર છે, હા ભાઈ આમાં આમ કરી લે, થઈ જશે કાવડ આમ, બરાબર કે નહીં? સાચી વાત કે ખોટી વાત? સાચી વાત ને? તો પછી ચાલો, પછી આવે ધનમદ. અરે ભાઈ, ધનમદ બહુ ખતરનાક છે, વિદ્યામત કરતાં ખતરનાક છે ભાઈ. પૈસાથી બધું જ થાય છે, બરાબર, પૈસા બધું જ કરી શકે છે. એક ભાઈ આવેલા વર્ષો પહેલાં અમારા બે પાસે, એનો છોકરો મંદિર આવતો હતો. એ ભાઈને ત્યાં બંગલામાં કંઈક ઇનોગ્રેશન રાખવાનું હતું, કંઈ વાસ્તુ બાસ્તુ હતું. કે પેલા લોકોને ભજન કરવા બોલાવજે નહીં, એમ કે આપણે પૈસા આપી દઈશું, બરાબર. देखो गलती से गलती कर दिया, तू गलत आदमी के सामने बोला, आज के बाद बोलना मत, बराबर. પૈસો જ્યાં હોય ત્યાં જ રાખી મૂકજે તારી પાસે. પણ તું એમ કહેશે ને હવે ના આવે, કોઈ ના આવે, જા, કોઈ ન ગયું. ભજન કરવું સારી બાબત છે, શુભ પ્રસંગમાં ભજન કરવું એ પણ સારી બાબત છે, પણ એવી રીતે નહીં કે તું પૈસા આપે એટલે ભજન કરવા આવીએ. રામદેવને કહ્યું એ પ્રમાણે કે ભાઈ હું સત્ય બોલું ખરો, પણ પૈસા માટે સત્ય ન બોલું, સમજો. સત્ય બોલવું એ દરેક માટે જરૂરી છે, પણ કોઈ પૈસાની કોમ્પિટિશન હોય ને ટીવી પર પ્રોગ્રામ હોય, 21 પ્રશ્ન પૂછવામાં આવે ને હું એના માટે સત્ય બોલું, એ ખોટી વાત છે. સત્ય મારે કાયમ બોલવાનું છે, બરાબર. એટલે કોઈ એમ કહે કે ભાઈ મારી પાસે પૈસા છે, અમે તમને પૈસા આપીએ, તમે તમારું ભજન કરવા અમારે ત્યાં એટલે આવો. જે પ્રોફેશનલ એવી રીતે કરતા હોય એને તું બોલાવો, પણ જે એવી રીતે ન કરવા હોય તો તારે ત્યાં કોઈ એમને એવી રીતે નહીં આવવાનું, બરાબર. ધનમદ છે આ, એ રૂપિયા જ એને ત્યાં એના શત્રુ બની ગયા. એના છોકરાની વહુએ એની ઉપર ભરણ પોષણનો કેસ કરેલો છે. 12 થી 15 વર્ષ થઈ ગયા, હજુ નિકાલ નથી આવતો. મહિને કેટલા 5-7 હજાર રૂપિયા આપવા પડે છે, ખાધા ખોરાક. એ રૂપિયા જ એના શત્રુ થઈ ગયા. બહુ દાદાગીરી કરતા હતા ભાઈ, બરાબર. એટલે ધનમદ નકામો છે, સમજો ભાઈ. તમને એમ થઈ જાય કે મારા રૂપિયાથી હું બધું જ કરી શકું, બધી વાત સાચી છે, પણ રૂપિયા જરૂરી છે. પણ એવું નથી કે ઘણી જગ્યા પર એવું છે કે જ્યાં રૂપિયા કરતાં વધારે વ્યક્તિ જરૂરી છે, સમજો. કારણ કે એ વ્યક્તિ જે એનામાં સ્કિલ છે એ તમારું કામ કરશે તો તમારું કામ થશે. તમે રૂપિયા આપો તો પણ એ કરવા જ ન તૈયાર થાય તો કેવી રીતે કામ થવાનું? કઈ હા, 50 રૂપિયા લીધા એણે. ચાલો, અભિજન મદને ત્યાગ કરે, બરાબર. અભિજન મન એટલે મને લોકો બહુ માને છે એમ, એવો પણ મદ હોય ને. ઘણા બધા લોકો મને ઓળખે છે, મોટા મોટા લોકો. મારી ઓળખાણ બહુ છે, હોય છે ને, ઉપર તક ઓળખાણ, બસ. હવે બરાબર શબ્દ આવ્યો. એ મદ પણ ના રાખવો ભાઈ. હવે જે છે તે ઓળખાણ ને પીછાણ ને બધું કંઈ કામમાં આવતું નથી, બરાબર. સમજી જાઓ. પેલો કહીને એક ફિલ્મના ડાયલોગ જેવું છે. એક ફિલ્મ આવી જતી, જૂની પિક્ચર હતી, તેમાં પેલો ગુંડો હોય છે તો પેલાને એક જ વસ્તુ કહી છે, મેં તુમકો 2 ઘંटे का वक्त देता हूँ, જા તુમ્हें जिसके पास जाना है चला जा. તો પેલો 2 કલાક ફરી ફરીને થાકી જાય, છેલ્લે એની પાસે જ આવી જાય, જેની પાસેથી ગયો એની પાસે જાય. પેલો કહે ક્યું, किसी ने मदद नहीं की तुम्हारी? थे कि नहीं की, बस यही सिखाना चाहता था तुझे, चल आ जा.
એટલે તમને એવું લાગે કે ભાઈ પેલો મારી સાથે છે, આ મારી સાથે છે, આ મારી સાથે છે, અહીંયા ઓળખાણ છે, પણ સમય આવ્યો કોઈ કામમાં આવતું નથી, બધા ભાગી જાય. બરાબર? એટલે એવો કંઈ મદ રાખવો નહીં. ચાલો, તે આ 3 મદને ત્યાગ કરીને મંત્રને ફળોદય સુધી રૂઢી રીતે ગુપ્ત રીતે રાખે. એટલે પેલા જે 5 જે મંત્ર કયા ને ઉપરના, એટલે જ્યાં સુધી કાર્યસિદ્ધિ ન થાય, એનું ફળ ન મળે ત્યાં સુધી શું છે, એકદમ શાંત રહે, ગુપ્ત રાખે, બધું એનું કામ કરતો રહે, પણ ગુપ્ત રાખે, એના ઉપાયો ગુપ્ત રાખે, જે માણસને જોડે વાત કરવાની હોય એ ગુપ્ત રાખે, બધું ગુપ્ત રાખે. કાર્યસિદ્ધિ ન થાય એના જે કોઈ પેલા વચ્ચેના વિરોધી લોકો હોય એને એ હણી નાખે વચ્ચે, એમાં પણ ગુપ્ત રાખે, બધું ગુપ્ત રાખે. મોદી સાહેબની જેમ સમજો, રાત સુધી કોઈને ખબર ન હતી કે આજે રાત્રે આતંકવાદી છાવણી પર હુમલા થવાના છે, અને સવારે ન્યૂઝમાં આવી ગયું, ઓ આ તો પાકિસ્તાન પર હુમલો કરી નાખ્યો ભારતે, સર્જિકલ સ્ટ્રાઇક થઈ ગઈ. બરાબર? એવું ગુપ્ત રાખે. કાર્યસિદ્ધિ થઈ ગઈ પછી ડિક્લેરેશન. બરાબર? કાર્યસિદ્ધિ ન થાય ત્યાં સુધી ડિક્લેરેશન કરવાનું જ નહીં કંઈ, અને શું કરવા માંગીએ એ પણ કોઈને કહેવું નહીં. કાર્યસિદ્ધિ થઈ જાય પછી જ કરવાનું. બરાબર? ચાલો, મંત્ર આચરણના સ્થાનો. હવે મંત્ર જે છે, જે આ 5 કયા, એના સ્થાનો કયા? પ્રાસાદ. બરાબર? હવેલી, મહેલ એટલે પર્વતનો પૃષ્ઠભાગ. સમજો, પ્રાસાદ એટલે શું કહીએ આપણે, તમે આપણે કોઈ ગુપ્ત જગ્યા આપણે એવું કહીએ ને સાહેબ એને, શું મહેલ એટલે મહેલ? હા, હવેલી કે મહેલ એટલે હા, બસ 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 એવું જ સાહેબની વાત પણ સાચી, તમારી બસ. એટલે શું કે મોટા મોટા મહેલ હોય, મોટી મોટી ગુફા હોય, કે જ્યાં કોઈ ત્રીજો વ્યક્તિ કંઈ સાંભળે એવો ન હોય, તે જગ્યા તમે કેવું તે એમ ટૂંકમાં બહુ મોટી હવેલી હોય, બહુ મોટી જગ્યા કે જેમાં બીજો કોઈ ન હોય તે. ઓકે, પર્વતનો પૃષ્ઠભાગ. બરાબર? એટલે પર્વતની પાછળનો ભાગ જ્યાં કોઈ આવતું જ ન હોય એવું. નિસલાક એટલે ચક્ષુની ગતિને રોકનાર તૃણાદિકના આવરણે રહિત એવું વન. મોટું વન હોય, સમજો, પણ વન કેવું હોય? ચક્ષુની ગતિને રોકનાર તૃણાદિકના આવરણે રહિત. એટલે તમારી આંખથી આમ સીધા તમે ઘણા બધા કિલોમીટર સુધી સીધું જોઈ શકો એવું વન, અવાવરું વન એમ. હા, એકદમ ફ્લેટ એમ. પેલા મોટા મોટા ઝાડવાળું ને એવું નહીં, કારણ કે એમાં તો શું તમારી દ્રષ્ટિ ભંગ થઈ જાય, ત્યાં વચ્ચે ઝાડ દેખાય તમને આ તે. હા, કારણ કે પેલામાં શું હોય કે ફ્લેટ ખુલ્લી જગ્યા હોય તો એમાં કોઈ હોય જ ન શકે. તમે નજરથી જોવો તો તમને કોઈ દેખાય જ નહીં, ચારે બાજુ મેદાન હોય, ખુલ્લું મેદાન, અને એમાં તમે કરી શકો. બરાબર? ચાલો, એવું વન ઇત્યાદિ નિર્જન સ્થાનો જાણો. આ બધા નિર્જન સ્થાન છે, આ બધાનું વર્ણન વિદુર નીતિમાં વિદુરજીએ પણ કરેલું છે કે આ જગ્યા પર જઈને તમારે ગુપ્ત ચર્ચા કરવી. આ બધી નિર્જન જગ્યા છે. આવા સ્થાનમાં રાજા નીતિશાસ્ત્રના રહસ્યને જાણતા જનની સાથે મંત્રને રૂઢી રીતે કરે. જો આવી ગયું ને, વિદુરજીએ કહેલું છે કે ભાઈ તમારા જે કોઈ મંત્રીઓ જોડે તમારે ગુપ્ત ચર્ચા કરવી હોય તો આવી જગ્યા પર જઈને કરવાની, કે કોઈ ત્રીજો વ્યક્તિ સાંભળી શકે નહીં. બરાબર? ધન્વદુર્ગ, મહિરદુર્ગ, ગિરિદુર્ગ, વૃક્ષદુર્ગ, જળદુર્ગ, મર્ત્યદુર્ગ, આ 6 પ્રકારના દુર્ગો એટલે કિલ્લાઓ કયા છે? આમાંથી હર કોઈ દુર્ગનો રાજા આશ્રય કરે. તેમાં જે એક નરદુર્ગ છે તે શત્રુઓને સુદુસ્તર છે, માટે રાજા નરદુર્ગને સુદૃઢ કરે. હા, શું કહ્યું કે ભાઈ આ બધા 6 દુર્ગ જે આગળ પણ આપણે જોયેલા કિલ્લા, એને એમ કહે કે રાજા સુદૃઢ કરે, એનો આશ્રય કરે, એટલે એનું ધ્યાન રાખે. એમાં જ શું કહ્યું, જે નરદુર્ગ જે છે, બરાબર, તે કેવો છે? તે શત્રુઓને સુદુસ્તર છે, માટે રાજા નરદુર્ગને સુદૃઢ કરે, એટલે સૌથી વધારે એને મજબૂત કરે. હવે આવતીકાલે તો 11 એ છે, રવિવારે, એટલે પેલું જોયું, સોમવારે જોઈશું શ્રીપતિમ શ્રીધરમ સર્વદી